એટલે ભાઈ ગોટાળે ચડી ગયા છે. ક્યાં ભાવેશભાઈ? ગોટાળે ચડી ગયા કહો. જવાનું તો અમારે કયા રસ્તે આવી ગયા કયા રસ્તે કઈ ખબર નથી. અહીંયા રેસ્ક્યુ ચાલે છે. હવે બાને લઈ લે. બધા બચ્ચા પાર્ટી ઉતારી દીધા છે, હવે બાને ઉતારી દો. બધા ભાઈ અંદર છે ને ચામા ચીડિયા છે એમ કે છે. હવે આપણે પેલા જોવું પડશે અંદર. હે છે શું ખાવું છે? નામ તો બોલ. એમ નહીં, નામ બોલ. ઢોસા લમોસા. હવે મમ્મીનો વારો એમ? હા, હવે મમ્મીનો વારો આવી ગયો. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો કે વિહાને શરૂઆત તો કરી જ દીધી છે, પણ મેં બીજી વાર શરૂઆત કરી. કેમ છો બધા? મજામાં જશો? અને આજે જો થોડીક ફ્રી થઈ એટલે નેલ પોલિશ કરી નાખી અને ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. અને મારે હવે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે, કેમ કે આપણે લેડીઝને તો શું હોય, એક કામ પતે એટલે બીજું કામ શરૂ થઈ જાય. અને આજે બધા એટલે ઈદની રજા છે એટલે બધા છે ઘરે. ડબલ રજા આવી છે. ડબલ રજા આવી છે એટલે છોકરાઓને તો જલસો છે જ તે. એટલે અમે તે ફ્રી થઈ ગયા છે વહેલા હાર, અને હવે રસોઈ કરવી છે. રોહિત સામે બેઠા છે. હા, અને હું આજે છું ફ્રી, કેમ કે અમારે આજે રજા છે. જેમ વિહાન એટલે અમારે બે રજા આવી છે આ વખતે, રવિવારની અને સોમવારની. તો જય દ્વારકાધીશ બધા મારા મિત્રોને. આપણે અમને નહોતા બોલતા કાલે. શું કાલે બોલતા હતા ને? કાલે હું બોલતા હતા. શું બોલતા હતા કાલે? કાલે આમાં કાચલો કે જોઈ ઈ બોલતા હતા. ઈ બધા ઈ જો આપણો વિડિયો જોયો બધાએ, ભાઈ કેવો લાગ્યો એ વિડિયો જરૂરથી કહેજો અમારે. હા, જો વિહાનને હજી એક વાર એ વિડિયો જોવો છે. કાલે અમે છે ને ભાઈ, જો આજે રજા, મેં કીધું ગઈકાલે રજા હતી ને આજે રજા છે, એટલે રજા હોય એટલે થોડાક હળવા મૂડમાં હોય, એટલે થોડું કોમેડી બધું લઈ લેવાનું બ્લોગમાં આપણે. શું છે આજમાં? શું બને આજે શું છે ઈ કયો? આજે શું તમે જમાડો છો અમને? તમે કયો ઈ જમાડી. હાવ ખોટા ન બોલો તમે, આવું ન કરો ગોરી. તમે કયો ઈ બનાવો. ચાલ, હું હમણાં લિસ્ટ આપીશ તો તમે એમ કહેશો કે ચા ને ભાખરી બનાવશો. એમ આવું ખોટું ના આવે. ખોટા દલાહા ન આપો અમને. કયો તો ખરા હું બનાવું. કંઈક બનાવો તમે. છોલે ભટુરે બનાવો, બોલો. હાલો સાચું બનાવશો? સાચું. મિત્રો જોડાઈને રહેજો. છોલે ભટુરે બનાવે છે કે નહીં આપણે જોવાનું છે. ભટુરે તો નથી કોઈ ખાતું. જો ફરી ગયા. બનાવ્યા હતા તો ભટુરે કોઈ ખાધું નથી, રોટલી ખાધી હતી. એટલે છોલે ચણાનું બનાવું. આ તો છોલે ચણે બનાવો, પછી તમે એની અરે રોટલી બનાવી દો. અને હું કંઈક લઈ આવું ગામમાંથી થોડું. તો ઈ જાવું તો પડશે તે તો. પણ રજા છે, છોકરાઓને કંઈક મજા આવે તો કંઈક એક બે વસ્તુ લઈ આવું, બા માટે, છોકરા માટે, બધા માટે. બધાને ચાલે ને ઓલ ઇન વન. અને ભટુડા ઉપરથી યાદ આવ્યું, આપણે સ્ટડી કરતા હતા ત્યારે આપણે ઓલા ભટુડાનો એક પાઠ આવતો, ખબર? એક નાનું ભટુડું હોય, એનું ફેમિલી જ રાખો. ભટુડી અને નાના એના બે છોકરા ભટુડા. પછી ભટુડા બેન તમે ક્યાં ગયા તા એવું આવતું, ખબર ને? અમને હજી યાદ છે. ત્યારે કેટલા વર્ષો થઈ ગયા. કીધું તું એવી રીતે છોલેનું શાક તો બનાવી દીધું તમે. ના પાડું છું કે રોજે રોજ નું કે પછી તમે રોજે રોજ કઈક નવી ફરમાઈશ કરો તો નો બને. કોઈ દીક નાખો તો બને. હા, બરાબર છે. સાચી વાત છે તમારી. અને સાથે તમારા બટર નાખું કે? હા, બટર તો તમે નાખો જ થોડુંક. બટર લગાવી દો, બટર થોડુંક. બટર તો લગાવ્યું. હા, બટર થોડીક વાર પહેલા, 1 સેકન્ડ પહેલા. અને જો હું પાત્રા પણ લઈ આવ્યો છું, ખમણ લઈ આવ્યો છું. સુરતી ક્યાં બા? સુરતી ખમણમાં મજા આવે ને. અને કાર્તિકભાઈ ને વિહાનભાઈ ને રજા છે એટલે એને ગરમા ગરમ આજ જમવાનું મળશે. ચાલો વિહાનભાઈ આવો જલ્દી, ફટાફટ આવો. જો વિહાન ને મમ્મી અને બા તૈયાર થઈ ગયા છે અને કાર્તિકભાઈ તૈયાર થઈ ગયા છે, એટલે આપણે હવે જઈએ બાબા. હવે અમે નીકળી ગયા છીએ અને જો મસ્ત મજાનો રસ્તો છે. અને ખુલ્લો રસ્તો. અને જઈએ ગામડાના રસ્તા તો એવા જ હોય. બાજુમાં અહીંયા જે આ લોકેશન છે ને, આપણને એમ લાગે ને આપણે આમ મનાલી કે એ બાજુ કેમ આમ પહાડી વિસ્તાર હોય એવો વિસ્તાર છે. કરિયાણા જ છે. હા, જો બા બેહી ગયા છે, વિહાન ને કાર્તિક.
અને અમે આગળની સીટમાં બેઠા છે, ઈ ત્રણે પાછળ બેઠા છે. રોહિતને તો આગળ જ બેસવું પડે ચલાવવા માટે. હું પાછળ બેસીને ગાડી કેમ ચલાવું ભાઈ? હું ચલાવતા શીખી જાવ ને તો તમારે ટેન્શન ન રહે. હા. અમે જઈ છીએ અર્જુનેશ્વર મહાદેવ. હા, અર્જુનેશ્વર મહાદેવ છે અને ત્યાં એક આપણે પાંડવકાલીન ગુફા પણ છે કઈક. આપણે એકવાર ગયા છીએ ત્યાં. હા, ત્યાંનો વિડીયો પણ આપણે બનાવેલો છે. ઘણો સમય થઈ ગયો પણ અમે ગયા હતા. લગભગ શરૂઆત કરીને ત્યાં ત્રીજો કે ચોથો જ વિડીયો એમ જ કંઈક બનાવેલો છે. ગયા હતા ત્યારે એ સમયે. હવે આ તમે ક્યારના ચલાવો જ છો, હવે તમને યાદ તો છે ને રસ્તો? કેટલા ટાઈમ થી આપણે આવ્યા નથી, રસ્તો તો યાદ છે ને? તાઉદીની પાસે ગાડી છે, પાસે ઈ બહુ પાછ- પાસે છે બહુ. હવે પેલા તારે વાતનો જવાબ આપી દઉં. હા, એકચ્યુઅલી આપણને બહુ યાદ છે નહીં, પણ હવે પાછું જાવું એની કરતા આગળ વધી જાય. કેમ કે અમારા ભરોસે પાછળ છે ને ભાવેશભાઈ ની નેની ગાડી આવે છે. આ બંગલો આવ્યો ને, હા. આ બસ આ જ રસ્તો છે. જો બંગલો બહુ યાદ રહે તમને. કેમ? હા તો ભાઈ ઓલું ગીત છે ને, એક બંગલા બને ન્યારા, એ જૂના ગીત એવા જ હોય. નાકમાંથી એક ગાતા. બંગલા બને ન્યારા. કેવું જોરદાર લોકેશન છે, પવન ચક્કી ને આમ જો તો. કેમ? ચોમાસું અત્યારે આમ ઘણો, અત્યારે વરસાદ નથી પણ ચાલે છે તો ચોમાસું જ છે. હા. એટલે આ પાણી જો અહીંયા બાજુમાં કેટલું સરસ મજાનું, મજા જ આવ્યા અને રાખે. તળાવ કેમ ભરેલું? આ નદી છે કે ડેમ આ છે કે ડેમ હશે નહીં? ડેમ. આગળ કરિયાણા ઓલો ખંભાળા ખંભાળા ડેમ ડેમ, આવે ને? હા. હા, એનું લાગતું. હા, એનું પાણી હશે આ. મહારાણી આ સેના આવી ગઈ છે. સેના પણ જો ઊંધું ખોઈને હાલે જ જાય હો. એક ની પાછળ બધાય, એક ને જ ખાલી ઓલા ગોવાળ હોય ને એક ને જ ચલાવવાનું હોય. આને પછી કહેવાય- આમ ફ્રૂમ 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 નાકમાંથી નાક કરતા કરતા ઉપડી જ જાય આ Actually ગધેડા. આને કહેવાય ગાડરિયો પ્રવાહ. હા, ગાડરિયો પ્રવાહ જો. એટલે જે મિત્રોને ખબર હોય ને ગાડરિયો પ્રવાહ કોને કહેવાય, ખાલી કહેવત સાંભળી હોય એ આજે જોઈ લ્યો રૂબરૂમાં તમે. આને કહેવાય ગાડરિયો પ્રવાહ. ઊંધું ખોઈને સીધા જે માણસ જ્યાં જાતું હોય ને ઈ જ રસ્તે એને ચાલુ પોતાનું એમ. ડિસિઝન કઈ હોય જ કઈ હોય નહીં. નહીં, હા. આગળ વાળો કઈ રીતે જાય છે, એની આગળ વાળો કઈ રીતે જાય હા, એ રીતે એમ, કરો. ઈ જ રીતે એમ. એટલે જ એને કહેવાય ગાડરિયો પ્રવાહ. પોતાની મંતવ્ય કઈ આપવાનું જ નહીં. હા. પછી આગળ વાળો કૂવામાં પડતો હોય તો ઈ વાહમાં પડી જાય. યા એવું બધું હોય એમ. એવું એક થાય. પાણીમાં પડે ને, હા. મેં હમણાં એક વિડિયો જોયો હતો ને, એક કુદાકો મારીને પાણીમાં પડે ને તો બીજાય પાછળ બીજા આખો પડી જાય. ઢગલો થઈ જાય પાણીમાં એને એમ પડવા. થાય કે ઓલા લોકો આનંદ લે છે એમ. હા. એટલે ઈ પડી જાય. આવું છે બધું. ગાય માતા જો ગાય માતાનું કામ સૌથી સારું, કાંઈ ઝંઝટ નહીં ખોટી. એની રીતે જો, હા બસ, એટલે જ એને માતા શું કામ કહે છે? એટલે જ કહેવાય ને. એટલે જ એને માતા કહે છે ભાઈ, પ્રેમાળ હોય. પેલા તો આપણે ઓલું કાવ્ય આવતું મસ્ત, મને બહુ ગમતું હતું. હા. સરગ ભવન થી ઉતરા ગવતરી, આવ્યા મરતુક લોક મહાલવારે, ચરવા ડુંગરડા ને પાણી પીવા ગંગા, વાઘવીરાની નજરે ચડિયા રે. બહુ મને ગમતી, બહુ, હું તો બહુ ગાતી હતી. જય દ્વારકાધીશ. જો મોજે મોજ હો ભાઈ છોકરાઓને. ભણવા જાવ છો બધા? હે, કેટલામાં ભણો છો? ત્રીજું. ત્રીજું. વાહ સરસ. આવડી તો ત્રીજું ભણશો. તો વાહ ભાઈ વાહ. આપણે અર્જુનેશ્વર મહાદેવ નું મંદિર અહીંથી જ જવાનું આગળ. હે, આવું જ તમારે બધાને? તો હાલો બેસી જાઓ. ગામડાના છોકરા હો ભાઈ, હા, મજા આવે ભાઈ. તાતા. એટલે ભાઈ ગોટાળે ચડી ગયા છે. ક્યાં ભાવેશભાઈ? ગોટાળે ચડી ગયા કહો. જવાનું તો અમારે કયા રસ્તે ને આવી ગયા કયા રસ્તે કઈ ખબર નથી. બધા આવે છે ને, જો અહીંયા આમાં કોઈ રસ્તો બીજો છે નહીં. એક આ નીચેનો રસ્તો જાય છે, એ આગળ ક્યાં જતો એ ખબર નથી. અને એક આ રસ્તો જાય છે, હવે એ આગળ જઈને પાછો એના ડેડ એન્ડ આવી જાય છે. એટલે કે આગળ બીજો કોઈ રસ્તો છે નહીં. કાર્તિક ને એના મમ્મી બંને તપાસ કરવા ગયા હતા આગળ, પણ આગળ ક્યાંય દેખાતું નથી. એટલે હવે ડિસિઝન પાછું એવું લઈએ છે કે અહીંથી પાછા હવે થોડાક રિટર્ન જાય ને આગળથી બીજો કંઈક રસ્તો હોય ને તો એ રસ્તાની તપાસ કરીએ. મજા આવી ને? આ એડવેન્ચર જ કહેવાય ને એમ. વિયાન મજા આવી ગઈ? હા. હવે અત્યારે આપણે પેલા જે આવ્યા છીએ ને, જે રસ્તેથી આ સાઈડ થી જે આવ્યા ને આપણે અત્યારે, એ રસ્તે જ આપણે પાછા જઈએ ને આગળ, થોડાક કોકને પાછું પૂછી લઈએ. કેમ કે અમે શું છે, અમે પૂછ્યું હતું આગળ, તો એ લોકો એમ જ કીધું હતું કે આ રસ્તે આગળ જઈએ ને તમને કે મહાદેવનું મંદિર મળી જશે. પણ આ રસ્તે કે આવ્યું છે નહીં. પણ એડવેન્ચરમાં મજા આવી ને? બહુ મજા આવી. હું તો અહીં ચડી ગઈ જો આમ. હા, ઉપર હમણાં અહીંયા ટેકરી ઉપર ઊભી રહી. જો શું કરવું આમનું હવે. કેવું મસ્ત લોકેશન છે કા. બીજાને તો ટકો ભટકાઈ જશે આમાં. જો આ તો કેવી જગ્યા છે જો તું. ઓફ રોડિંગ આવ્યું પૂરેપૂરું.
હા એ કેવું આ બધા સાળેમાળના ડુંગર હો બધા સાળેમાળ કહેવાય જંગલ વિસ્તાર જ છે. બાપરે હા નજીક જ હતા અને આપણે ક્યાં ક્યાં ગોતમ ક્યાં ધજા નહોતી દેખાતી બોલો નહીંતર આ પવન ચક્કી અહીંયા છે અને આ અર્જુનેશ્વર મહાદેવ આવી ગયા જો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અર્જુનેશ્વર મહાદેવના મંદિરે અને આ સામે જ છે આપણે મહાદેવ બિરાજમાન. ગોતીને થાયકા બોલો અહીંથી મેં જોયું પણ આ ધજા ન દેખાણી કેમ કે બાવળિયા એટલા આડા હતા અને આમ નીચે હોય ને થોડુંક ત્યાંથી તમે બધા ક્યાંય નો હાલો ક્યાંય એમને આ પવન ચક્કીની પાસે ઉભા રહીને તમે જોયું તું તોય તમને દેખાણું નહીં. ક્યાંય તમને ક્યાંય કાઢવા જેવા નથી. સ્ટેશન એની નીચે છે અને કેટલી પવન ચક્કી ઊંચી હોય થઈ તે પવન ચક્કી ઊંચી હોય એને જ પવન ચક્કી કહેવાય. અને જો ભાઈ અહીંયા અમારું તો ચાલુ જ રહેશે. આપણે પેલા છે ને મહાદેવના દર્શન કરી લ્યો તમે બધા. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર 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 મહાદેવ, હર સીતારામ. આપણે મંદિર પરિસરમાં આવી ગયા છે. વિહાન ચલો દર્શન કરી લ્યો બેટા પેલા. અને હજી એકવાર કરી લ્યો. હર હર મહાદેવ બોલો. હર હર મહાદેવ. અને આ અર્જુનેશ્વર મહાદેવની જે શિવલિંગ છે ને એ લગભગ 7 થી 8 ફૂટ જેટલી. આ ઓટલો જેટલો ઊંચો લીધો છે હા. એટલી શિવલિંગ ઊંડી છે હા અંદર છે ભાઈ એટલી એટલે આટલો ઓટલો ઊંચો લીધો ને તો એટલી દેખાય તો એટલી છે. હા હા. 8 ફૂટ જેટલી છે અને અહીંનું ભાઈ બીજું તમને ખાસ તો એક લોકેશન જે છે ને એ ખરેખર ગજબ છે. જુઓ અહીંયા આવશો ને એટલે તમને આ લોકેશન જોવા મળશે અને અહીંયા તમે એમ થાય કે અહીંયા ને અહીંયા જ રહીએ એવું થઈ જશે. જો એકદમ શાંત છે એકદમ. બધું છે ને આ સાલેમાલ ડુંગર જ કહેવાય છે. ક્યાં કૈલાસ? હા હા ગીર ટાઈપનું લોકેશન લાગે એમ. અત્યારે વરસાદ ચાલુ નથી, નહીં તો વરસાદ ચાલુ હોતે ને તો એકદમ ગજબ નજારો થઈ જાય. અને સામે જો આગળ જે સામેની સાઈડમાં છે ને જો બતાવું નજીકથી થોડું. આ જો સામે એ ત્યાંની નીચે છે ને એ પાંડવકાલીન ગુફા પણ છે. હમણાં થોડી વારમાં આપણે ત્યાં પણ જઈએ છીએ. થોડાક રસ્તામાં અમે આમ તેમ હેરાન થયા પણ અહીંયા આવ્યા ને એટલે બધાને મોજ આવી ગઈ. કેમ? અને છોકરાઓને જો મસ્તી એક ધારી મસ્તી ચાલુ છે ને શૂટિંગ ચાલુ છે ને ફોટોશૂટ ચાલુ છે ને બા નિરાતે બધા કે નવરા થાય ત્યાં સુધી હું બેસી જાઉં ભગવાનના ઓટલે બેસી ગયા છે ગા ભોળાનાથના ઓટલે બેઠા છે. એના મસ્ત મજાનું લોકેશન છે. છોકરાઓને તો જોરદાર મજા આવી ગઈ છે. વિહાનને તો દોડવાનું હોય એટલે કઈ આમ બીજું જોવે જ નહીં. પાર્ટી નેતાજી કી પૂછ પકડ કર. હવે આપણે જવાનું છે નીચે ગુફા સાઈડ જે પાંડવકાલીન છે. હેલો કાટા કુપુ કરી લીધું એની માથે. એ એવું કર્યું? હેલો કાટા તમને પાણી પીવડાવી દઉં. ઓહો એ ધીમે ભાઈ. હિલ છે ને થોડીક જ છે પણ રસ્તો છે ને એ ખરાબ છે એટલે બધું છે ને એક તો નાના બાળકોને હવે આમાં કાર્તિક બાનો ભરોસે ને બા કાર્તિક ના ભરોસે. નાની અમથી હિલ નીચે ઉતરી અને જો અહીંયા આવી ગયા છે. અહીંયા છે સામે છે મંદિર છે અને ગુફા પણ છે. અને બાને જો કાર્તિકે આજે ભાઈ રંગ રાખ્યો. બાને જો પકડી રાખ્યા. હે બા આ તમને મજા આવી છે ને? પણ જો હા જો આવું હાલે છે બધું ઉતારવાનું. અહીંયા રેસ્ક્યુ ચાલે છે. હવે બાને લઈ લે. બધા બા બચ્ચા ઘડી. પાડી ઉતારી દીધા છે. હવે બાને ઉતારી દો. હળવેક લઈ દો બસ. એમ તો પગથિયા જેવું જ છે અગત્ય જેવું છે પણ થોડું ભાવેશભાઈ ધ્યાન રાખજો. જો પહોંચ્યા નીચે પટાંગણમાં ને જો ચોખ્ખાઈ જુઓ અહીંની. હા પહેલી વાર જો અમે આ રસ્તાથી એટલે આપણે છે ને જો આ કેડી છે ને નાની હા એ સાઈડ થી આવ્યા હતા. એટલે હમણાં અમે નીચે અહીંથી ઉતરતા હતા ને સામે પહાડીમાંથી નીચે ઉતર્યા ને એટલે ત્યાં એક મોરે જોવા મળ્યો પણ મોર અંદર વયો ગયો. મહાદેવનું બન્યું છે જો અત્યારે. હા ઓમકારેશ્વર મહાદેવ. ઓમકારેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર. બનાવ્યું છે ને ઈ ટાઈપ જ બનાવ્યું જોયું તમે? હા હા. ઉપર છે ને અર્જુનેશ્વર મહાદેવ ને એવી જ રીતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું. અને અહીંયા છે આપણે આ હનુમાનજી બિરાજમાન. જો જય શ્રી કષ્ટભંજન દેવ. જય શ્રી હનુમાનજી મહારાજ કી જય. કેમ મજા આવે ને પણ. અને આ જે છે એ સામે આ ગુફા છે. ગુફામાં હમણાં થોડાક આપણે અંદર જઈએ અને અંદરથી જોઈએ ગુફા. હે તને તો ડર લાગશે ને? ડરાવણી હું એક વખત ગઈ
પાંડવ ગુફા છે ને એનો આ એક દ્વાર અહીંયા છે ને બીજો દ્વાર છે ને એ જુનાગઢ નીકળે છે એમ કેમ, પણ શું છે કે પછી આગળથી ગુફા બંધ કરી દીધેલી છે. જ્યાં જ્યાં ગુફા હોય ને બધી જગ્યાએ એવી જ રીતનું હા એ જ રીતનો ઇતિહાસ હોય, પણ આપણે તો શું છે વધારે ઇતિહાસમાં અત્યારે નથી જતા. હોય ને એટલે હા એટલે એ સમયે આ તો વર્ષોના વર્ષો 5000 વર્ષ જૂની છે આ ગુફા, 5000 વર્ષ. ત્યારે કદાચ નીકળતી હોય કેમ હા. કે ત્યારે બધા એવી રીતે ત્યારે એ રીતનું હતું જ તે ને. અને ત્યારે તો શું છે કે પાંડવો અજ્ઞાતવાસમાં જ હતા, હા એટલે આમાં શું છે કે ભાઈ ત્યારે એ સમય દરમિયાન જે બનાવ્યું એમાં આપણે અંદર તો વધારે ઉતરતા નથી, અહીંયા પણ પાંડવો હોઈ રહેલા શકે. છે, હા પાંડવો અહીંયા રહેલા છે. ચાલો હવે આપણે ગુફા સાઈડ જઈએ. જો આ બધા તો કેમ ચામાચીડિયા છે. ઓ વંશીને ચામાચીડિયાથી બીક લાગી ગઈ, નૈનાબેન ને ચામાચીડિયાથી બીક લાગી ગઈ. હવે આપણે જવું છે ને ગુફાની અંદર. ચલો જો આ ગુફાનો મેઇન દ્વાર છે અને અહીંયા બધા ભાઈ અંદર છે ને ચામાચીડિયા છે એમ કે છે. હવે આપણે પેલા જોવું પડશે અંદર. હે છે જો હા ભાઈ ભયાનક જગ્યા છે હો. એટલે અહીંથી જ આપણે જો આ જે સામેની સાઈડમાં છે ને, આ સામેની સાઈડમાં ત્યાં એ રસ્તો અત્યારે બંધ કરેલો છે. એ ગુફાનો બીજો દ્વાર ત્યાંથી આગળ જતો હતો. એટલે હવે આપણે અંદર તો વધારે નથી જવું, કેમ કે છોકરાને લઈને પછી શું છે અંદર જવામાં તકલીફ રહે, પછી છોકરા કંઈ સમજે નહીં એટલા માટે. અને જગ્યા છે ને આ મજા આવશે ભાઈ. ક્યારેક જો બાબરા સાઈડ આવવાનું થાય તો તમે અર્જુનેશ્વર મહાદેવ અને આ પાંડવકાલીન ગુફા છે ને ત્યાં આવજો. 5000 વર્ષ જૂની ગુફા છે, એટલું યાદ રાખજો. હવે ગુફામાંથી બહાર આવી ગયા. હું થઈ ગયો છું ભાઈ પરસે રેગઝેબ. એટલે હવે હું પહેલાં તો છે ને આપણા કષ્ટભંજન દાદાના છે ને દર્શન કરી આવું, કેમ કે દાદા બિરાજમાન હોય એટલે આપણે એનાથી દૂર રહી શકીએ નહીં. જય શ્રી કષ્ટભંજન દેવ, હર હર મહાદેવ હર, જય શ્રી રામ. કેમ રહ્યું બધાને ગુફામાં? કોઈ અંદર તો વધારે ન જઈ શક્યા કેમ કે ચામાચીડિયા હતા અંદર પાછા, એટલા માટે. અને બીજું શું કહે છે તું? કઈ કહેતી હતી? બા એમ કહે છે કે આ ગુફા જોઈને એને ડુંગર ની ગુફા યાદ હે બા શું હતું ત્યાં બા? ગેરવા ડુંગર હતો અહીંયા. હા ડુંગરમાં આપણે રહેતા ને પેલા, હા હા તો એ ગેરવા ડુંગરો કહેવાતો હોય. અને જેમ આવી જ ગુફા હતી ને અંદર આપણે માટી લેવા જતા અમારે. હા ગુફાની અંદર હા ભૂતડો કહેવાતો. ભૂતડો, હા ભૂતડો કહેવાય. હા ત્યાંથી કેટલા રસ્તા અંદર જાય, દીવા અંદર રાખે, કેટલા રસ્તા જાય. પછી દ્વારકા રસ્તો નીકળતો. ઓહ હતા બધા એમ. હા 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 દ્વારકા નીકળતો. એવી લોકવાયક એક બેન લોકવાયક તો ત્યાં સમજો. 24 કલાક રહેતા અંદર ને અંદર. હા હા અંદર રહેવાનો દે ગરમ. આ જોયું એટલે મને યાદ આવ્યું. આ પેલું આપણે કહેવાય ને જ્યાં શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાની છે જરૂર. હા ગીતામાં તો ક્યાંય શ્રી કૃષ્ણ ભગવાનની સાઈન નથી. એટલે આ બધું વિશ્વાસની વાત છે ને શ્રદ્ધાની વાત છે મિત્રો. એટલે આપણે વધારે ડીપમાં અંદર તો નથી ઉતરતા. અને ભાવેશભાઈ તમે એક માહિતી મેળવી, શું મેળવી ભાઈ? રોહિતભાઈ, હા હા આપણે જે સમાધિમાં રહેનાર બાપુ છે ને, હા લેરાનાથ બાપુ. ઈ હા નેરવરા થી અહીંયા આવ્યા ને ગુફામાં ગુપ્ત થઈ ગઈ. હા એટલે મતલબમાં બાપુએ મને માહિતી આ ગુફાની અંદર એ અંતર ધ્યાન થયા પછી એમ ત્યાંથી જ મતલબમાં સ્વર્ગ લોક સીધાય રહ્યો એ આપણે સમજવાનું ને. હા પરસેવો થઈ ગયો એટલે વાતું એમની વાતું અમે કરીએ અને તને શેનો પરસેવો થઈ ગયો? હે થાકી ગયો ઈ પરસેવો થઈ ગયો કેમ કે નાસ્તો કઈ હારે લાવ્યા હા નાસ્તો ભૂલાઈ ગયો આજે. આજે કેમ બચ્ચા પાર્ટી બધા જો બધા નિમાણા થઈ ગયા. જો હવે આપણે છે ને અહીંથી બધાને પેલા છે ને જમાડવા જ લઈ જવાના છે, કેમ કે બધા નાનું જો બિચારી જો સુકાઈ ગઈ, જો જો સુકાઈ ગઈ, જો એન મમ્મી સુકાઈ ગઈ બધા સુકાયેલા અને તમે સુકાઈ ગયા. ચાલો તો ચાલો. ચાલો હવે અહીંયાથી ભાઈ આપણે રજા લઈએ છીએ ને હવે અહીંથી પાછા આપણે જઈએ છીએ આપણી ગાડી તરફ. પાછું આપણે છે ને અહીંયાથી હિલ નાની છે એ ચડવાની છે. અને એક તાજા સમાચાર એ છે કે નૈનાબેનને થઈ ગઈ છે ભરપૂર શરદી. બાને હાંસવાવાળા છોકરા તો કેટલા જો પણ આજ બાને ખરેખર મજા આવી હશે. હો હા હા કેમ કે આપણે શું છે ભાઈ ઓલું કહેવાય ને કે વ્યાજ વાલું હોય એમ. એટલે આજે એ કાર્તિકે જે કામ કર્યું છે ને બા માટે, ભાઈ કાર્તિક માટે એક સેલ્યુટ તો બને છે એમ, કેમ કે સંસ્કારની વાત છે. હે ને એને કેવું ન પડ્યું કે બાને હું હાંચવી લઈશ મમ્મી. હા એટલે ભાઈ અમે છે ને અમારા છોકરાના વખાણ કરીએ એવું નથી, પણ ખરેખર એ સંસ્કાર જે છે ને એ જોઈને અમને ખૂબ આનંદ થયો આજે. ખૂબ ખૂબ ધન્યવાદ કાર્તિક. જો પેલા જો છે ને જો વિહાન બહુ ગમે હવે મને બહુ ગમ્યું આજે. હવે બધા ગાડીમાં બેસવાની તૈયારી કરે છે અને હવે આપણે અહીંયાથી જવાનું છે બહાર જમવા માટે, કેમ કે આજે ઘરે રસોઈ બનાવવાની છે નહીં. બાને બધાને આપણે સાથે લઈ આવ્યા છીએ એટલે ખોટી કોઈને અત્યારે મહેનત નથી કરાવવાની. અને પવનચક્કી જોઈ લ્યો તમે બધા.
અને હવે આપણે અહીંયા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવી ગયા છે. અને આ બધો જે ડુંગર કહેવાય છે સાલેમાલનો ડુંગર કહેવાય છે. જેટલી માહિતી અમારી પાસે હતી એ રીતની તમને આપી છે. વધારે અમે ઇતિહાસમાં ગયા નથી. અને સરસ મજાનો વાદળનો નજારો છે, એકવાર એ પણ જોઈ લ્યો. આવી ગયા છે સાંજનું જમવા માટે. ક્યાં બા? હા, બા ને સાથે જ લેતા આવ્યા છે. અને બા માટે છે ને ભાઈ ભજીયા મગાવ્યા છે મેં. ભજીયા ખાવ છે ને બા? હા, અહીંયા છે ને આપણે મસાલા ઢોસા અને અલગ અલગ બધું વસ્તુ છે. કઈ આદ્યા રેસ્ટોરન્ટ છે ભાઈ, અમારા ઘરની સામે જ છે, બહુ દૂર નથી. ને અમે પહેલી વાર જ અહીંયા આવ્યા છીએ. આપણે શું મગાવ્યું છે? એક મસાલા ઢોસા મસાલા ઢોસા મગાવ્યા કે? હા, ઢોસાલા મોસા. ઢોસાલા મોસા. અને બીજું બીજું શું મગાવ્યું છે? મસાલા ઢોસા. ચાલો હમણાં આવે ને એટલે બધા જોઈ લો ભાઈ અમે શું મગાવ્યું છે. ઢોસાલા મોસા. ભોલે ચટુરે મિલે કે ભોલે ચટુરે? મસાલા ઢોસા ચાહીએ. માઝા હમણાં આપી દો હાલો પહેલા જ. આપણે કેટલો સમય થયો સાહેબ આપણે અહીંયા? 1 મહિનો થયો ને? હા, 1 મહિનો થયો છે. અને આપણે સરદારનું સર્કલ છે ને એની સામે જ છે આદ્યા રેસ્ટોરન્ટ છે. એટલે હવે બાબરા આસપાસ રહેતા હોય ને બધા જરૂરથી આવજો. અમે પહેલી વાર આવ્યા છીએ અને કેવો ટેસ્ટ લાગશે એ અમે તમને ખાઈને પછી કહેશું. કેમ ઊભા થઈ ગયા? મને છે ને આમ આગળથી દેખાતું નતું. હા? આ મસ્ત મજાનું લખેલું છે જો. હા, સ્વીટ તો છે, સ્વીટ કોર્ન ઢોસા, જલસો પડાવશે જીની રોલ ઢોસા, મોંમાં પાણી લાવશે પીઝા ઢોસા અને દિલ ખુશ કરી દેશે દિલ ખુશ ઢોસા. એટલે ઢોસાના બધા અલગ અલગ બધા નામ આપેલા છે અને મસ્ત મજાના પહેલી વાર ટેસ્ટ કરીએ છીએ. હા, અને કેવા લાગે સ્પેશિયલ છે. હા ઢોસાની અલગ અલગ ઘણી વેરાયટી છે. અમે મેનુમાં હમણાં જોયું એટલી બધી વેરાયટી બાબરામાં કોઈ જગ્યાએ છે નહીં. હા, અને ટેસ્ટ આપણે કરીને અમે તમને કહેશું કે ભાઈ કઈ રીતનો ટેસ્ટ છે. અને ટેસ્ટ સારો લાગશે તો અમે વારંવાર આવશું એ તમને કહેશું. એ બ્લોગમાં લાસ્ટ સુધી તમે જોડાયેલા રહેજો. મસાલા મોસા કાયા મળશે. જો એ અંકલ બનાવે જ છે. જો બનાવે છે ને, શું બનાવે છે? ઢોસાલા મોસા. ફર્સ્ટ આપણું સૂપ આવી ગયું છે. મંચાવ સૂપ છે કાર્તિક. હે, તારે પીવું છે વિયાન? એને સેવ ખાવી છે. જો નૂડલ્સ છે ને. હા, વિથ ફ્રાઈડ નૂડલ્સ. હવે પહેલા સૂપનો ટેસ્ટ કરીને ભાઈ તમે એનો રિવ્યુ આપો, બરાબર? પછી આપણે ઢોસાનો રિવ્યુ પણ આપશું. કેવું છે સૂપ? સુપર હો. સરસ છે. અને ભેગી સેવ હોય હા. મજા જ આવે. એ તો આપણે ફેવરેટ હોય જ તે સાથે જ તે. વિહાનને થોડુંક ઠંડુ કરીને આપજો. કાર્તિકભાઈ તમે યારું રિવ્યુ કહેજો ભાઈ સૂપનું કેવું છે એમ. જો ગરમા ગરમ પી લીધું એને, જો ગાંડો મસ્ત છે. હે ને. અને બાને જો સૂપ આપી દીધું છે એટલે શું છે આ સૂપ? હા, સૂપ પીવે ને એટલે શું છે શરદી હોય ને તો ભાગી જાય. હવે હું ટેસ્ટ કરી લઉં સૂપનો, કેમ કે આ બધાએ તો વખાણ્યું છે. ચલો હું થોડોક ટેસ્ટ કરી લઉં હવે. સારી વસ્તુ છે ભાઈ. આવી ગયા છે આપણે મૈસૂર. અને જો મસ્ત બનાવ્યું છે. અને આમ તમે જો ગાર્નિશ એ વ્યવસ્થિત કરેલું છે એકદમ. હવે ચીઝ મૈસૂર મગાવ્યો છે ને? હા. હે, ચીઝ મૈસૂર હે. મારું નાક ખુલી ગયું. હે, તારે શું ખાવું છે? શું ખાવું છે નામ તો બોલ. એમ નહીં, નામ બોલ. મસાલા મોસા. ઢોસાલા મોસા. કાર્તિકભાઈના મસાલા ઢોસા પણ આવી ગયા છે. હે, નાક મારે ખુલી ગયું. આ બધાને સૂપ પીવડાવ્યો ને તો જો નાક ખુલી ગયા. પણ સૂપ ખરેખર મસ્ત છે. હે, જો વિહાન તો હજી પીવે જો. અને બાને અમારે જો ચાલુ જ છે સૂપ પહેલા કે બાના ભજીયા આવી જાય કે બા. અને ભાઈ આ જો અહીંયા રેસ્ટોરન્ટ વાળા ભાઈને મેં કીધું ને કે સામે ભજીયા લેવા જવાના છે એમ. તો કે તમે બેસો સાહેબ કે અમે લઈ આવી દઈએ. સર્વિસ ભાઈ સારી હો ભાઈ રેસ્ટોરન્ટની. અને બધા લોકો અહીંયા સ્ટાફ છે ને બધો બહુ મસ્ત સ્ટાફ છે ભાઈ, એકદમ મસ્ત ફ્રેન્ડલી એમ. હવે બાના ભજીયા આવી ગયા. કેમ છે બા ભજીયા કેવા છે? સરસ છે ને. હા, હવે ભાઈ કાનાભાઈ કાર્તિક કેમ છે મસાલા ઢોસા? એકદમ બેસ્ટ. તમારો અનુભવ કયો? સારો છે, મસ્ત. સારા છે ને? સારો ટેસ્ટ છે. હવે ખરેખર એમ આમ વખાણ કરવાની વાત નથી, ખરેખર એમ સારા છે. અને હવે મારો વારો છે. હું હવે ટેસ્ટ કરી લઉં છું, કેમ કે રિવ્યુ બધી રીતે બેસ્ટ છે. એટલે ઢોસા ખાવા માટે ભાઈ તમે છે ને ખાસ કરીને જો બાબરા આસપાસ રહેતા હોય કે બાબરામાં રહેતા હોય તો આદ્યા રેસ્ટોરન્ટ છે. આપણે આ ચમારડી સર્કલ કહેવાય છે. જો આ ચમારડી સર્કલની પાસે જ છે.
એટલે જરૂરથી આવી જાજો. જો વિહાન માટે છે ને સ્પેશિયલી ભાઈ લઈ આવ્યા છે બેબી પેપર. હે કેટલું પણ આમ જો આમ તો ખાલી કારીગરી જોવે નહીં. હે આ કારીગરી જોવે ને એટલે આટલો ખ્યાલ આવી જાય કે કારીગર અહીંયા છે ને એ અવ્વલ દરજાના કહેવાય ને, આમ ફર્સ્ટ ક્લાસ કારીગર છે. કેમ કે આ બધી કારીગરી ત્યારે જ થાય સાહેબ, એમને ન થાય. અને અમે જો અત્યારે આ બધું ખાધું છે, મૈસૂર મસાલા ખાધો છે, મસાલા ઢોસા, અને સાથે સૂપ પીધું છે, અને આ આવી ગયું છે બેબી પેપર. વસ્તુ બધી એક નંબર છે. અમને બહુ મજા આવી, બહુ ખૂબ જ મજા આવી. અને વિહાનનું જો પેટ અત્યારથી ભરાઈ ગયું. ક્યારનું એ સૂપ કેટલું પીધું એને, નહીં તો સૂપ ઘરે નથી પીતો, ખબર ને. અહીંયા કેટલું આમ શાંતિથી પી લીધું. અને શરદી હતી જો સારી થઈ ગઈ. અને કાર્તિકને સૂપ ચડી ગયું કેમ કે એને ગરમા ગરમ જ પી લીધું હતું એટલું બધું. એટલે અમે આજે તો સ્પેશિયલી એવું નથી કે ભાઈ અહીંયા જ આવવા માટે નીકળ્યા હતા. જવાનું તો અમારે ઓનેસ્ટનું કેન્સલ કરીને બીજી એક જગ્યાએ નક્કી કર્યું. અને ત્યાં પાછું અમારે મેડમ કે આપણા ઘરની સામે જ અહીંયા છે, હા, તો ત્યાં ટ્રાય કરીએ. હા, અને ટ્રાય કરીને પણ અમને ખૂબ મજા આવી અહીંયા. એટલે અમે ભાઈને કીધું અમે એક દિવસ સ્પેશિયલી આવશું જમવા માટે, અને આમ શાંતિથી બધું અલગ અલગ વેરાયટી છે ને બધી ટેસ્ટ કરશું. આપણે એ રીતનું આયોજન કરશું એકવાર, બરાબર ને. આ સાથે જ આજનો વિડીયો હવે હા હા આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે જન્મમાં દબાવજો બેલ આઇકન. આશા રાખીએ છીએ તમારે અમારો બ્લોગ ગમ્યો હશે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.